અષાઢ શુદ્ધ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. આપણે ત્યાં વૈદિક પરંપરામાં દરેક પૂર્ણિમાનું મહત્વ છે. પૂર્ણિમાનો અર્થ થાય જે પૂર્ણ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જે અપૂર્ણ નથી તે પૂર્ણ છે, અને પૂર્ણ એનું નામ છે ગુરુ. ગુરુની વ્યાખ્યા કરીએ તો એ કરી શકાય એવી જ નથી. શાસ્ત્રો તો એવું કહે છે, અષદગીરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતર વર્ષાખા લેખન પત્ર મુર્વી લેખતી અધિગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણનામ વિષંભારમ ન યાતિ. આખી પૃથ્વીનો કાગળ કરવામાં આવે અને વનરાયની કલમ કરવામાં આવે અને સમુદ્ર જેટલી સહાય કરવામાં આવે, સાક્ષાતમાં શારદા લખવા બેસે છતાં પણ ગુરુના ગુણનો પાર પામી શકાતો નથી. આવા ગુણોનો ભંડાર છે, એમને ગુરુ કહેવાય છે. ગુરુ અને શિષ્યના સંબંધો એવા છે, બધા જે સંબંધો છે એ લૌકિક છે. જેમ કે પતિ પત્નીનો છે, ભાઈ બહેનનો છે, ભાઈ ભાઈનો છે, આ બધા સંબંધો છે લૌકિક છે. જ્યારે ગુરુ અને શિષ્યનો સંબંધ એ લૌકિક નથી, અલૌકિક છે. અને અલૌકિક સંબંધ એવો છે કે ગુરુ એના શિષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા માટેની યોગ્ય દિશા આપી અને ત્યાં સુધી પહોંચાડી દે, એનું નામ ગુરુ છે. એટલે ગુરુ માટે તો જેટલું બોલીએ, જેટલી વાતો કરીએ એટલી બધી ઓછી જ છે. પણ ગુરુ પૂર્ણિમાનો દિવસ આપણા માટે, શિષ્યો માટે અનેરું પર્વ છે. કારણ કે એ પ્રકાશનું પર્વ છે, એ પૂર્ણતાનું પર્વ છે. ગુરુના ચરણમાં શિષ્ય નવાઈને ગુરુના સાનિધ્યમાં રહી અને કંઈક આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે. એટલે ગુરુ પૂર્ણિમા દિવસે દરેક શિષ્યો પોતાના ગુરુના ચરણમાં રહીને કંઈક આધ્યાત્મિક લાભ કરે. ગુરુ ભૌતિક સંપદાઓ આપતા નથી. ગુરુ તો આધ્યાત્મ સિદ્ધિના શિખર સુધી પહોંચાડે છે. ભૌતિક તો એમના માટે ગૌણ હોય છે, પણ એ આધ્યાત્મ શિખર સુધી પહોંચાડી દે છે, ત્યારે શિષ્યનું કલ્યાણ થાય છે. અને શિષ્ય જેને કહેવાય, જે શીશ આપીને ગુરુના ચરણમાં સમર્પિત કરી દે, એનું નામ જ શિષ્ય છે. તો આપણે સૌ મળીને દરેક ભારતવાસીઓને ગુરુ પૂર્ણિમાને ખૂબ ખૂબ અભિનંદન. જય ગિરનારી. ઓમ નમો નારાયણ.